નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. કાર્યક્રમની શરૂઆત કરીએ. તો મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે વાત કરીશું. તેમજ આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તે પણ આપણે જાણીશું. તો આજે પણ જોડાઈ ચૂક્યા છે કિશોર મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. શરૂઆત કરીશું આપણે બેને કીધું પ્રમાણે પંચાંગ, દિન વિશેષ, બધી જ નવી નાની મોટી માહિતી આપીશું અને છેલ્લે જેનો જન્મદિવસ છે એનું આવનારું વર્ષ કેવું રહેશે તેના પણ વિશે પ્રકાશ આપીશું. તો શરૂઆત કરીએ પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો આવતીકાલના પંચાંગ વિશે જણાવો. પંચાંગમાં ભાઈ હવે કાલે તારીખ 4/1/2024 રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે પોષ વદ એકમ છે. જે રાશિ છે તે કર્ક રાશિ છે. ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. ડ ને હ મૂળાક્ષર. પુનઃવસુ નામનું નક્ષત્ર ચાલે છે. વૈધૃતિ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. પંચક્ય વિછોડો તમે જોવા જાવ તો નથી. પંચક્ય નથી ને વિછોડો બી નથી. સૂર્ય રાશિમાં તમે જોવા જાવ તો અત્યારે ધન સૂર્ય રાશિ છે અને ચંદ્ર કર્ક રાશિ છે. સવારના વહેલી સવારે 7:21 સૂર્યોદય છે અને સૂર્યાસ્ત સાંજે 6:07 છે. 7:12 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 8:12 છે. અભિજીત મુહૂર્તનો સમય 12:22 થી 1:05 છે. તો રાહુકાળ તમે જોશો તો 4:46 થી 6:07 રાહુકાળ છે. હવે રવિવારી રાહુકાળમાં લાંબી મુસાફરી કે નવા નાના મોટા કામ ના થાય ને એમાં પણ અત્યારે ખાસ ધનારક ચાલે છે. કોઈ માંગલિક કાર્ય થશે નહીં, સારા કામ થશે નહીં, દિવસ મધ્યમ રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. દિન વિશેષમાં કાલે માતાજીના તમારા કુળદેવીની આરાધના કરો. પૂનમ છે, આવતીકાલે એકમ થશે. તમારા માતાજીને કેસરી પેંડા 5 ધરાવો. આજે પૂનમ છે, આવતીકાલે એકમ છે અને તમારા કુળદેવીને 5 કેસરી પેંડા ધરાઈને એમની એક માળા કરીને લાલ કંકુની ડબ્બી ચડાવો, સારું રહેશે. તો કાલે કુળદેવીની માળા બહુ સારી, માતાજીની આરાધના બહુ સારી. આવતીકાલે આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. આજે પોષી પૂનમ છે. દિવસ આમ તો આજે કંઈક નાનું મોટું કામ કરવું હોય તો સારો છે. કાલે એકમ થશે. પહેલું ચોઘડિયું લાભ 10 થી 11:23 કલાક. બીજું અમૃત ચોઘડિયું 11:23 થી 12:44 કલાક. ત્રીજું 2:05 થી 3:25 શુભ ચોઘડિયું. રાત્રિનું ચોઘડિયું શુભ 6:07 થી 7:46 અને અમૃત ચોઘડિયું 7:46 થી 9:25. તો આ દિવસ રાતના ચોઘડિયા છે. નાના મોટા કોઈ પણ કામ કરવા છે, સારા કામ કરવા છે. કાલે આમ તો ધનારક છે એટલે નહીં થાય, માંગલિક કાર્ય પણ નહીં થાય, પણ કોઈક એવું કામ આવીને અટક્યું છે કે ભાઈ કરવું જ પડે એમ છે તો આ ચોઘડિયા જોઈને કરી શકાશે, તેની નોંધ લેજો. જી બેન. જી મહારાજ, તો હવે આજે રસપ્રદ અને ખાસ મુદ્દો કયો છે એના વિશે પણ જણાવો. આજનો રસપ્રદ મુદ્દો બહુ સરસ છે કે બધાએ મને, ઘણા લોકોએ મને એવું પૂછ્યું કે મહારાજ અમને અમુક વખત એવો આભાસ થાય છે કે અમારી બાજુમાંથી કોઈક જતું રહ્યું, અમારી આસપાસથી કોઈક નીકળી ગયું, અમને કોઈક જોવે છે, હોય નહીં પણ અમને એવું લાગે કોઈક જોવે છે. રાત્રે સપનામાં ઊંઘમાંથી ઝબકી જવું અને કોઈક એવા અવાજો સંભળાવા, કોઈક એવી વસ્તુઓનો અહેસાસ થવો. તો મહારાજ શું આ દિવ્ય શક્તિ છે કે કોઈ નકારાત્મક શક્તિ છે કે પછી આ શું છે મહારાજ, ખબર કઈ રીતે પડે? તો જે લોકોની કુંડલીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે કે ભાઈ જે લોકોની કુંડલીમાં ગુરુ રાહુ પ્રથમ સ્થાનમાં એટલે કે લગ્નના સ્થાનમાં, પંચમ ભાવમાં
ચોથા ભાવમાં, 10મા ભાવમાં કે 9મા ભાવમાં કે 12મા ભાવમાં બેઠા છે ગુરુ રાહુ, તો આ વ્યક્તિઓને સૌથી વધારે અસર નેગેટિવ એનર્જીની થાય છે, નકારાત્મક ઉર્જા, આભાસ થયા કરે, કંઈકનું કંઈક એમને દેખાયા કરે, એવું લાગે કે હમણાં જ કંઈક પસાર થયું, આમાંથી નીકળ્યું, આવું બધું થયા કરે. બીજું, કુંડલીમાં ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ જો બેઠો હોય તો પણ વ્યક્તિ કારણ વગર ડરે છે, એને ભય નાનો મોટો રહ્યા કરે છે. ખાસ કરીને રાતના સમયમાં એ વ્યક્તિ એકલો રહી નથી શકતો. જે લોકોની કુંડલીમાં ચંદ્ર અને રાહુ સાથે છે તે વ્યક્તિ એકાંતથી અને રાતથી ખૂબ ડરતા હોય છે. અમે કહીએ કે ભાઈ રાતે અહીંથી સામે પણ જઈએ તોય ના જઈ શકે. એને કહે કે જો અહીંથી તું ત્યાં જાય ને, સોનાની પેલી બિસ્કીટ પડ્યું, ઈંટ પડી, તો કે ભાઈ ભલે પડી, આપણો કામ નથી, ના જ પાડ દે. ભય ચંદ્ર અને રાહુ કરાવડાવે, અને એમાં પણ રાતથી ભય ચંદ્ર રાહુ ખાસ કરાવડાવે. ગુરુ રાહુ જે ભય આપે છે તે નકારાત્મક ઉર્જાઓથી આપે છે. નેગેટિવ વસ્તુઓ એમને સૌથી વધારે ઇફેક્ટ કરે છે. ખરાબ વસ્તુઓનો સામનો એમને અમુક વખત આમ લાગતું હોય કે ભાઈ કોઈક ને કોઈક એવી એનર્જીસ છે કે જે એમને હેરાન પરેશાન કરી રહી છે, તંત્ર મંત્ર પણ કહી શકાય. તો આવી બધી જ્યારે વસ્તુઓ બને, આવી બધી જ્યારે ઘટનાઓ બને, તો તમે જોજો કે 100માંથી 2-3 લોકોને જ આ વસ્તુઓનો અહેસાસ થાય છે. જેમ કે એક રૂમની અંદર 3 જણ સૂવ્યા છે, પણ ખાલી એક જ વ્યક્તિને આવો અહેસાસ થયો છે. એટલે 2 વ્યક્તિ શું કે ભાઈ કશું નથી, તો ખોટું ભાઈ મગજ ઉપર લે છે, તો વહેમ છે. પણ આજે હકીકત જણાવું સાહેબ કે એમનો વહેમ નથી. તમારે જે બીજા 2 વ્યક્તિ હોય ને, એની કુંડલીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ ના હોય, પણ એક વ્યક્તિની કુંડલીમાં હોય, અને આની અસર માત્ર જે લોકોની કુંડલીમાં ચંડાલ યોગ હોય એને જ થાય. ભૂત, પિશાચ, પ્રેત, તંત્ર મંત્ર માટે નથી કહેતા અમુક લોકો કે ભાઈ એવું થોડી તંત્ર બાંધી દીધું હોય, અમને આ બધા મોટા મોટા લોકો નથી. પણ જેની કુંડલીમાં ગુરુ રાહુ, ને એમાં પણ મેં જે સ્થાનમાં કીધા ને એ સ્થાનમાં હોય તો જ થાય, બાકી થાય જ નહીં. કારણ કે એ લોકોની ઓરા એટલી પોઝિટિવ હોય, સ્ટ્રોંગ હોય કે વસ્તુ એમને ઇફેક્ટ જ ના કરે, અડે જ નહીં. એટલા માટે અમુક વ્યક્તિ અમુક વખત કે ભાઈ આવો અહેસાસ થયો તો એમને હસીમાં નહીં કાઢવું, પણ એમની કુંડળીના દોષના કારણે ક્યાંક ને ક્યાંક આ અસર એમને સીધી જોવા મળતી હોય છે. અને તમને એટલા માટે નથી થતી કારણ કે તમારી કુંડલીમાં દોષ નથી, સ્વાભાવિક છે, ચોખ્ખા દીવા જેવી વાત છે. તો આનો ઉપાય શું? આ ગુરુ રાહુનો ચંડાલ યોગનો દૂર કરવાનો ઉપાય શું પ્રભુ? તો જે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ના 12 મંત્ર 12 વખત બોલે, અને વહેલી સવારની પ્રથમ શરૂઆત એટલે કે જમણો પગ મૂકતા દિવસની શરૂઆત કરતા કરે, તો એને ધીરે ધીરે આની ઇફેક્ટ ઓછી થતી જોવા મળે. અને નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવવાનું રાખે તો પણ આની ઇફેક્ટ ઓછી થાય છે. માટે આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું સાહેબ. અને આજે સરસ મજાને આપણે વાત કરી કે આવું થતું હોય તો એવું વહેમમાં ના હોય, પણ અમુક લોકોને થાય ને અમુકને ના થાય, એની પાછળનું પણ કારણ સમજાયું છે. તો હવે આપણે આવતીકાલે આવો સરસ રસપ્રદ મુદ્દો લઈને આવીશું. ત્યાં સુધી હવે વાત કરશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય. જી બેન. જી મહારાજ, તો આપે જણાવ્યું એ જ પ્રમાણે હવે રાશિ તરફ આગળ વાત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિવાળા તબિયત થોડીક સાચવે, તબિયતમાં ગડબડ ઘટાડો પટાડો થાય, મહેનત વધારે કરજો,
મિત્રો બનાવવાની તકો મળશે, સારા વ્યક્તિઓ જોડે સંપર્ક થશે, આત્મવિશ્વાસ મનોબળ વધતું જાય. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિ, વિચારો બદલાય, તમારા નવા પોઝિટિવ થોટ્સ તમને આગળ લઈ જાય, નવા સપના જોવામાં તમારું કામ પૂરું થાય, પસંદગીના કામ પૂર્ણ થાય, કોઈની સાથે વાત કરવામાં સંકોચ ના રાખો. કેસરી શુભ કલર શુભાંક 2 રહેશે. મિથુન રાશિ, ભેટ સોગાદ મળે, નવા કામ થાય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કોઈ ચોકલેટ બોકલેટ ગુલાબ આપે તો જોઈ લેજો. પછી ધાર્મિક સ્થળોની મુલાકાત થશે, ધાર્મિક કામો થશે, સંબંધોમાં ગ્રોથ અને ખુશી જળવાય, પણ કોઈ તણાવ ના આવે તેનું ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? હવે કર્ક રાશિને જીવન સાથી જોડે કોઈ મોટી યોજના બને, સારા કામ થાય, જીવન સાથી જોડે આગળ જતા સારું એવું લાભ થશે. આમંત્રણ મળે, કોઈક જગ્યાએ તમને ક્યાંક તમારું આમંત્રણ મળશે. ખુશીમાં દિવસ એટલે ખુશી જોડે નહીં, આનંદથી ઉપરંપાર દિવસ થશે. બને ત્યાં સુધી લોકો સાથે વાતો કરવી, વાતચીત કરવી, એકલું ના રહેવું, પણ હા સાવધાન રહેજો, કોઈ તમને ખોટી રીતે હેરાન ના કરે, ભરાવે નહીં. લીલો શુભ કલર શુભાંક 4. સિંહ રાશિ વાળાનું શું છે? મજામાં દિવસ પસાર થશે, તમારી મહેનત છે ને એ રંગ લાવશે, એટલે કાલે રંગ કરવાના બેસી જતા પાછા. ધાર્યા કરતા સારું પરિણામ, વિચાર્યું હોય કે આટલું મળશે પણ જાજુ મળશે. માંગો 20 આપે 30, એવા જય દ્વારકાધીશ, એટલે સારું મળશે. ધનની આવક થાય, પૈસાની આવક, આર્થિક સ્થિતિ સુધરશે. ભૂરો શુભ કલર શુભાંક 1. કન્યા રાશિ શું કહી રહી છે? કન્યા રાશિને હિંમતમાં વધારો થાય, આત્મવિશ્વાસ વધે, મનોબળ વધે, પૈસાની લેવડ દેવડ શક્ય હોય ત્યાં સુધી કરશો નહીં, મોટા નિર્ણય લેવાય, જુસ્સામાં વધારો થાય. ગુલાબી શુભ કલર ને શુભાંક 1 રહે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે આપણે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. આપની જન્મ તારીખ શું છે? 30/5/97. જન્મ સમય? જન્મ સ્થળ રાજુલા, જન્મ સમય સાંજે 11 વાગે. એને કેવી છોકરી મળશે ને લગ્ન જીવન કેવું રહે? મીન રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. હવે 7મા સ્થાનમાં ચંદ્ર છે અને ચંદ્ર શનિ જોડે બેઠો છે, એટલે જે એને છોકરી મળશે ને થોડીક તીખા સ્વભાવની મળશે. અને બીજું કે એને માથા ઉપર ગુસ્સો હશે, એટલે વિચારીને લગ્ન કરાવજો. સારી એવી છોકરીની કુંડલીમાં શુભ ગ્રહ હોય એવી રીતે એને લગ્ન કરાવજો. છોકરાને મંગળ છે એટલે ખાસ ધ્યાન રાખે કે સામે પાત્ર મંગળ કે શનિ વાળું હોવું જોઈએ. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હર હર મહાદેવ. જય ગણેશ. બોલો. હર મહાદેવ. જન્મ તારીખ 19/7/95. જન્મ સમય? જન્મ સમય સવારે 7 વાગે. અને જન્મ સ્થળ? અને જન્મ સ્થળ ભાવનગર જિલ્લો. આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે લગ્ન જીવન કેવું રહે અને આર્થિક સ્થિતિ કેવી રહેશે ભવિષ્યમાં? લગ્ન જીવન કેવું છે ભવિષ્ય? મીન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, રેવતી નક્ષત્ર, 8મની તિથિ છે. હવે બુધ શુક્રનો લક્ષ્મી નારાયણ યોગ બન્યો છે, એટલે પૈસાની તકલીફ તો નથી દેખાતી, પણ 12મા સ્થાનમાં એટલે પૈસા આવે ને જતા રહે, આવે ને જતા રહે, પણ તમારે તકલીફ નહીં થાય, ઊભું નહીં રહેવું પડે પૈસા માટે થઈને. એ વાત ઉપર નિશ્ચિત રહો. લગ્ન જીવનમાં થોડુંક કંકાસ વાળું છે. નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે તમારા કુળદેવીની એક માળા કરો અને દર મંગળવારે લાલ કંકુન ડબ્બી લાલ ચુંદડી માતાજીને ચડાવવાનું કરો, એનાથી સારું રહેશે તમારા બંનેને. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો.
જી બોલો. જન્મ સમય છે 10/12/91 ને જન્મ સ્થળ છે ચંદિયા અને કચ્છ ને સમય નથી ખબર, જન્મ 2 ને 2.5 ને એવું કઈક વચમાં છે. મારું ભવિષ્ય કેવું રહેશે? જન્મ તારીખ કઈ છે આપની? 10/12/91. હવે એમની જે પ્રશ્ન છે કે ભાઈ ભવિષ્ય કેવો રહેશે, મકર રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર છે, શનિ ચંદ્રનો વિષયોગ છે. બેન, ભવિષ્યમાં આગળ જતા સ્નાયુઓની સમસ્યા પરેશાન ના કરે. સાથે અગ્નિથી થોડુંક સાવધાન, અગ્નિ અને કરંટથી થોડુંક સાવધાન રહેવાનું. અને દરરોજ જે ભગવાન શંકરને જળ ચડાવવાનું રાખજો. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરજો, એનાથી તમને ઘણો લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. હા જી. હા, જય ગણેશ. જય ગણેશ, હર હર મહાદેવ. મારા બાબા માટે પૂછવાનું છે. શું છે જન્મ તારીખ? એને 21/12/93 છે. હા. ને રાત્રે 12 વાગે જન્મ છે. હા. ને સ્થળ ભાવનગર છે. હા. લગ્ન તો 4 વર્ષ ઉપર થઈ, પણ સંતાન કઈ નથી. સંતાન રોગ ક્યારે છે જોઈ ને. ભાઈ, 5મા સ્થાનમાં ગુરુ છે, એટલે હજી અત્યારે જે પ્રમાણે મહાદશા અંતરદશા છે, શુક્રની મહાદશા છે, એટલે 2 થી 2.5 વર્ષની અંદર એને સારું એવું સંતાન સુખ પ્રાપ્ત થશે. ત્યાં સુધી તમારા બાબાને અને તમારી પુત્રવધૂને રોજ મધુરાષ્ટકમનો પાઠ કરાવો, બાળકૃષ્ણની સેવા કરાવડાવો, દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન પોતે કરે, ચોક્કસથી લાભ થશે. વહેલી તકે તમારે સંતાનના યોગ પ્રાપ્ત થશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. દિવસ સારો છે, આનંદમય દિવસ છે. તુલા રાશિવાળાને આરામથી પસાર થશે. સમયનો ખોટો બગાડ ના થાય તેનું ધ્યાન રાખજો. ફિલિંગ્સ અને વિચારોને સમજમાં મુશ્કેલ થાય. સેન્સિટિવિટી વધે નહીં. પીળો શુભ કલર, શુભાંક 8 રહે. વૃશ્ચિક રાશિ, રચનાત્મક કામ થાય, સારા કામ થાય. માતા પિતાના આશીર્વાદથી મોટા કામ પૂરા થાય. કામનું દબાણ વધશે. મોસાળ પક્ષથી ફાયદો થશે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિને કેવું છે? ધન આવશે પણ જતું પણ રહેશે, આવે ને જાય. નોકરીની નવી તક મળે, નોકરીના નવા કામ થાય. કોઈકને મદદરૂપ થવાશે. ઉતાવળિયા નિર્ણય સારા નહીં. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિના નોકરીમાં નવી તક મળે. માતા પિતાના આશીર્વાદથી બહુ સારા એવા કામ પૂરા થાય. નાની વાત ઉપર બધી પ્રતિક્રિયા નહીં આપવાની, થયા કરે. અમુક વસ્તુઓ છે તો ચાલ્યા કરે, સંસાર છે ભાઈ, ચાલ્યા કરે. નેગેટિવ વિચારોને દૂર રાખવાનો પ્રયત્ન કરો. કીધું ને, બધું મગજ ઉપર નહીં લઈ લેવાનું, લોકોને બધું નહીં કહેવાનું, ચાલે. અમુક વસ્તુઓ જવા દેવાની. નારંગી શુભ કલર, શુભાંક 5 છે. કુંભ રાશિ, મદદરૂપ થશો. કોઈકના સારા કામમાં સારી રીતે તમે કામ કરી શકશો. મોસાળ પક્ષથી સારું એવો લાભ થાય. પોઝિટિવિટી અપનાવશો. મનને શાંત કરવા મેડિટેશન જરૂરી છે. લીલો શુભ કલર, શુભાંક 9. મીન રાશિ, તેજસ્વી વિચારો સાથે દિવસ સારો પસાર થશે. મન પ્રફુલ્લિત રહેશે. આપણે મીન રાશિની વાત કરીએ છીએ પ્રભુ. મીન રાશિ, તેજસ્વી વિચારો આવે, મન પ્રફુલ્લિત થાય. આર્થિક લાભ કોઈ મળતો નથી. ગમે તેટલું કરો, આર્થિક સ્થિતિ ક્યાંક ને ક્યાંક નબળી દેખાય છે. ત્યારે પૈસા વાપરતા ધ્યાન રાખે મીન રાશિ. સ્વાસ્થ્ય સાચવવું. નીલો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણીએ. જેનો પણ છે કાલે જન્મદિવસ, સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ઉભરાતા રહે. એક ભાઈ સુંદર મજાનું બેન ટેરોટ કાઢ્યું છે. શું કહે છે? 2 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ. 2 ઓફ સ્વોર્ડ્સ શું સૂચવે છે? 2 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ. અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે, ડિફિકલ્ટ ડિસિઝન્સ લેવા પડશે. આર્યા પાર, કાં તો આમ કાં તો તેમ.
બેમાંથી એક ડિસિઝન લઈ લેજો. પણ બીજું, ઓપ્શન નથી મળવાના આ વખત. મેં કીધું ને, ચપટીમાં ડિસિઝન લેવા પડશે અને તરત આર કે પારના જ લેવા પડશે. સમય સૂચકતા જાળવજો, સમયસર બધું કામ કરવાનું રાખજો, ખાસ સમયને પ્રાધાન્ય આપજો અને દરેક વસ્તુઓમાં તમારી ડેડલાઇન બનાવજો અને ડેડલાઇન પ્રમાણે કામ કરવાનું રાખજો, જેથી તમારા જીવનમાં કોઈ તકલીફ ના થાય. સારી એવી તક મળશે, પણ ફરીવાર એને એક જ વખતમાં તમારે પકડી પાડવાની છે. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે, આખું વર્ષ સારું ને સુંદર જાય, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોના તમામ સમસ્યાનું નિવારણ લાવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા ભાઈ. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર